નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આજની વ્યસ્ત લાઈફમાં ખાવા પીવાનું બરાબર છોડી દો, જીમમાં જવું પણ મુશ્કેલ થઈ ગયું છે। આનાથી માત્ર વજન જ નથી વધી રહ્યું, પણ નાની ઉંમરમાં અનેક બીમારીઓ પણ થઈ રહી છે। બજારમાં ઘણી દવાઓ અને ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ છે, જે વજન ઘટાડવામાં મદદગાર હોવાની સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાનો દાવો કરવામાં આવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાચન બિસ્કિટ મૂળ રૂપે કબજિયાતથી પીડાતા લોકો માટે બનાવવામાં આવ્યા છે। આ બિસ્કિટ સરળતાથી પચી જાય છે અને ક્યારેક તો ચા સાથે 1-2 બિસ્કિટ ખાવાથી કોઈ નુકસાન થતું નથી। પાચન બિસ્કિટ ફાઇબર, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સથી હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારા છે। જી હા મિત્રો, પરંતુ તેમાં ખાંડ, ચરબી, સોડિયમ અને લોટ પણ હોય છે, જે વજન વધારવામાં ફાળો આપે છે। શું તમે ક્યારેય નોંધ્યું છે કે પાચન બિસ્કિટ બગડે છે અથવા તો મોલ્ટી વધે છે? ના, મતલબ કે તેમાં પ્રોટીન ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એક પાચન બિસ્કિટમાં લગભગ 50 કેલરી હોય છે, જે વજન વધારો કરી શકે છે। તેમાં હાજર ખાંડ, ચરબી અને સોડિયમ શરીરને બિનઆરોગ્યપ્રદ કેલરી પ્રદાન કરે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે। તેથી આ બિસ્કિટને હેલ્ધી માનવાથી ભૂલ ન કરો અને તેનું મર્યાદિત માત્રામાં જ સેવન કરો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ